સાદા નમસ્કાર. મારું નામ અન્નો નોડે છે ને રોયલ સ્ટેશન નામની નાનકડી દુકાન ચલાવું છું. 2001માં વિનાશક ભૂકંપ આવ્યો એ સ્થિતિ પ્રમાણે જે તે વખતે મારી નોકરી હતી. એના પછી સમય પ્રમાણે જેમ આપણે કહેવત છે ને, સમય સમયનો કામ કરે છે, સમય એક વહેતો દોજ છે ને જિંદગી એક સાયકલ છે ને સાયકલ ફરવાની છે ને કેટલીક સાયકલ મારો ઢીલો થાય, કેટલી ટાઈટ થાય, પણ જિંદગીની રફતાર છે એ ઊભવાની નથી ને અલ્લાહની જાત બધે માણસોને હલાવે છે ને જે દુનિયાનો આખીનો પાલનહાર છે ને મારો તમારો ને આપણો સૌનો પાલનહાર છે ને મારો પણ પાલનહાર છે ને કાંઈક કુદરતને અલગ લખેલો હશે. જે તે વખતે નોકરી હતી, કોઈક એવા સારામાં વ્યક્તિ મળી ગયા કે મને દુકાન આપી એમને એમ વગર ભાડે ને પછી મારો છૂક ગાડી પ્રમાણે મેં ધંધો ચાલુ કર્યો અને એ ધંધો એટલો વિકસ્યો ને એટલો મને અલ્લાહની મહેરબાનીથી ધંધો મારો ચાલી પડ્યો ને ખાસ કરીને જ્યારે 2001નો ભૂકંપ આવ્યો તેથી મને આપણે સૌને ખબર છે કે 26 જાન્યુઆરી 2001 અને શુક્રવારનો દિવસ હતો. એ આપણા માટે બહુ ભયાનક દિવસ હતો, પણ સર્જન પછી નવસર્જન થાય છે. મને આપણે સૌને ખબર છે ને આખા ભુજનો નવસર્જન થયો, એમાં મારો પણ નવસર્જન થયો અને મારી નોકરી છૂટી ગયા પછી મેં મારી પોતાની દુકાન ચાલુ કરી ને 2002માં મને એક બીજું કાંઈક સૂઝ્યો. 2001માં દુકાન ચાલુ કરી, 2002માં સૂઝ્યો કે અલ્લાહે મને એટલો બધે મદદ કરી છે તો હું કાંઈક ને કાંઈક માણસો માટે, બાળકો માટે કાંઈક કરું ને એ મોટિવેટ કરવા માટે મેં એક સંકલ્પ લીધો કે કોઈ પણ એક પ્રાથમિક શાળામાં જઈ બાળકોને એક 2002 પછીની કે ભાઈ કોઈ પણ એક પ્રાથમિક શાળામાં જઈ બાળકોને પુસ્તક આપવાનું, અલ્પાહાર આપવાનો, દ્વારજ આપવાનો ને એના સાથે સાથે બાળકોને 26મી જાન્યુઆરીનો શું મતલબ છે, 15મી ઓગસ્ટનો શું મતલબ છે એને સમજ આપવાની ને એના સાથે સાથે આપણે હું નાનો માણસ છું કે ભાઈ ના આપણે દુકાન કરીને બેઠા છીએ, ધંધો કરે, મને એક ગ્રીપ મળી ગઈ કે ભાઈ તિરંગાનો ધંધો શું કામ ન કરવો. તો મને ને આપણે સૌને આનંદ થશે કે તિરંગાનો મારો ધંધો એક લગભગ મને એમ લાગે ભુજમાં આવો ડેમોવાળો કે આવો ખિલખિલાટવાળો કે કિલકિલાટવાળો કોઈક દુકાન હશે કે ભુજ શહેરમાં આવો બધે તમને જોવા મળશે. ખાસ કરીને આ બધી ખરીદી મારી છે એ મુંબઈથી જ છે, કોઈ અહીંયા ભુજમાંથી નથી લેતો ને દરેક જાતની અલગ અલગ વેરાયટી તિરંગા છે, ખેસ છે, પિન છે, પછી બ્રેસલેટ આવે છે એ છે, પછી પાઘડી છે, ચકેડી છે ને તમને અતિ આનંદ થશે કે કોટનના વધારેમાં વધારે ઝંડા જો વેચતો હોઈશ ભુજમાં તો હું વેચતો હોઈશ રિટેલમાં. કેમ એનું કારણ છે કે આપણો જે ફરકાવવાનો છે, જે મોદી સાહેબની નેમ છે હર ઘર હર તિરંગા 15મી ઓગસ્ટના આવે છે, એનો હું હજારોમાં એ ઝંડા ધ્વજ વેચું છું ને ખાસ કરીને આપ અત્યારે જોઈ રહ્યા છો કે નાના બાળકો મારા પાસે આવે છે, વાલસોય કરીને એ લોકોને ઝંડો આપું છું ને ખાસ કરીને એવો લેવા જેવાના પૈસા લેવા જેવા તો ખાસ પૈસા લઉં છું ને મારી જે સિસ્ટમ છે એ પણ મેં બાળકોને ફ્રી આપું છું ને એક મારી એક ભારત પ્રત્યેની લાગણી તો બધાને હોય પણ મારી વાળી થોડીક હટકે છે, કારણ કે દેશભાવની વાતો તો અનેક થતી હશે પણ એમાં મોટિવેટ કરો બાળકોને ને એને પ્રોત્સાહન આપવાનું એક મોટી વસ્તુ છે. આ વસ્તુઓ મને કંઈ ના કંઈ શીખવા મળી. ડાયરેક્ટ હું શીખ્યો નથી, કોઈક મને પ્રોત્સાહન આપ્યો ત્યારે હું બાળકોને પ્રોત્સાહન આપું છું. આજની તારીખમાં પણ તમે જોઈ રહ્યા છો કે એની તૈયારી મેં 26 જાન્યુઆરીના મેં લગભગ 17 કે 18 તારીખની તૈયારી કરી. 17-18 તારીખના મેં બધે ડેમો રાખી દીધો તો માણસોને ખ્યાલ આવે કે અત્યારે 26મી જાન્યુઆરી ટૂંક સમયમાં આવવાની છે ને 15મી ઓગસ્ટનો હોય છે તો પણ એવી જ રીતે હોય છે કે હું 8 કે 9 તારીખના ચાલુ કરું છું ને ખાસ કરીને ગઈકાલે પણ મેં ઇન્દ્રભાઈ કન્યા વિદ્યાલયમાં બાળકોને જઈ મોટિવેટ કર્યો, ધ્વજ આપ્યા, અલ્પાહાર આપ્યો ને સાથે સાથે રાષ્ટ્રગીતની પુસ્તકો આપ્યો ને આ મારી એક નાનકડી સંસ્થા પર ચલાવું છું રોયલ ફાઉન્ડેશન. એનામાં પણ હું કાંઈક ને કાંઈક બાળકોને આપું છું ને આપણા મીડિયા દ્વારા ને જે મીડિયા પણ મને પ્રોત્સાહિત કરે છે એના બદલ હું મીડિયાનો પણ આભાર માનું છું કે એક પ્રચાર પ્રસાર પણ એક દેશદાસ ભાવનાની વાત છે. હું જેટલો દેશદાસની વાત કરું છું, પ્રચાર પ્રસાર કરું છું, એટલો ને એટલો તમે કરો છો એટલે આજના તકે હું તમારો પર આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.